મિત્રો, હું હાર્દિક વસાણી વંદન. આપણે આ દુનિયામાં આવવાના હતા ને, અને આપણા મમ્મી પપ્પાને ખબર પડી કે આપણે આ દુનિયામાં આવવાના છીએ. આપણા આવતા પહેલા જ એણે પોતાના શોખ બંધ કરી દીધા. જેવા આપણે આ દુનિયામાં આવ્યા ને, એટલે એણે પોતાની ગમતી વસ્તુ પણ બંધ કરી દીધી. મિત્રો, જ્યારે બાળકો 5 વર્ષના થાય ત્યારે માતા પિતાને પોતાની વસ્તુ, પોતાના શોખ જ નહીં પણ પોતાને ભાવતા ભોજને બંધ કરી દે છે. મિત્રો, શિક્ષણની પાછળ ખર્ચો શરૂ થઈ જાય છે. કસાઈ જાય છે એક બાપ. આ ઝૂકી ગયેલી ગરદન છે એ એમ જ નથી ઝૂકી, એ સંતાનોના જવાબદારીઓના કારણે ઝૂકી છે. આ વળી ગયેલી કડ આમ જ નથી વળી, એ તમારા બધાના ભાર ઉચકતા ઉચકતા વળી જાય છે. જીવનમાં મીઠું મીઠું જ બોલવું, કડવું જીરીક પણ નહીં. કેમ કે તમે છે ને કોઈને ઘા મારો ને તો એ મટી જશે, પણ કોઈને મેણું માર્યું ને તો એ ક્યારેય નહીં મટે સાહેબ. એટલા માટે જીવનમાં મીઠું જ બોલવું, તો પરિવાર ટકી જશે. જેટલું સુખ સાથે રહેવામાં છે એટલું અલગ રહેવામાં નથી. પરિવાર સાથે હોય ને તો માણસ કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકે છે. અલગ થવાથી પરિવારની શક્તિઓ વિખરાઈ જાય છે. સાસુ વહુને કહી દે 5 જણાની વચ્ચે કે આવી રસોઈ ના હોય. વહુને થાય કે મને કહે છે મને. એટલા માટે કહે છે કે 5 લોકોની વચ્ચે તમારી ઇજ્જત ઘટાડી, પરંતુ એ 500 લોકોની સામે તમારી ઇજ્જત વધારવા માંગે છે. એ તમારી બહુ ઇજ્જત કરે છે યાર, એ તમારી કદર કરે છે. સાંભળવાની રીત બદલો. નથી આવડતું, નથી સમજાતું કે જ્યારે એમ કહે છે ને તે તમને નીચે બતાવવા નહીં, એ તમને ઉપર લઈ જવા માટે કહે છે. સાંભળવાની રીત બદલવાની જરૂર છે સાહેબ. મિત્રો, તમને આવા મારા વિડીયો જોવા માટે મને યુટ્યુબમાં હાર્દિક વસાણીમાં સબસ્ક્રાઇબ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.